નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, જે માનવ શરીરની રચના કરી છે તે મંદિર જેટલું જ પવિત્ર છે અને આ પવિત્રતાને જાળવી રાખવા એ આપણા હાથમાં સોંપેલું છે। જ્યારે આપણું મન અને તન પ્રભુ ભક્તિમાં લીન થઈ જાય છે ત્યારે આ શરીર અને આત્મા એ પરલોક જઈને પહોંચે છે। ત્યારે આજે ધર્મલોકમાં દર્શન કરીશું ગજાનન ગણેશજીના ધામના અને જાણીશું બુધ ગ્રહનો મહિમા અને તેને પ્રસન્ન કરવાના ઉપાયો। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ઢાક ગામના શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિનું મંદિર આવેલું છે। ભક્તોની અતૂટ આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે। અહીંયા આવતા તમામ ભક્તોના દુઃખ ગણેશજી હરી લે છે। મંદિરમાં હાથ જોડીને પ્રાર્થના કરો કે બસ દુઃખ દર્દ ભગવાન સમક્ષ કહેતા હોઈએ છે। મંદિર એવું છે જ્યાં ભક્તો ગણપતિ દાદાને ટપાલ લખીને પોતાની સમસ્યા જણાવે છે। મંદિરમાં રોજ સ્થાનિક તેમજ દેશ વિદેશથી ભક્તોની 100 થી 150 જેટલી તો ટપાલ આવે છે। તો ચાલો દર્શન કરીએ ઢાક ગામના સિદ્ધિ વિનાયક ગણેશજીના। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ઢાક ગામના શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિનું મંદિર જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। આ મંદિર અંગેની લોકવાયકા અને પુરાણો અનુસાર દરેક યુગમાં ગણેશજીનું વાહન અલગ અલગ છે। તે મુજબ અહીંયા સિંહના વાહન ઉપર ગણેશજી બિરાજમાન છે, જે આખા ભારતમાં ક્યાંય નથી જોવા મળતા। જ્યારે મંદિરમાં બિરાજમાન અને સફેદ આંકડાના ગણેશજી પણ જોવાનો એક લહાવો છે। સિદ્ધિવિનાયક દાદાને કોઈ પણ ભક્તો માત્ર પત્ર લખે છે અને એ પત્ર પૂજારીજી ગણેશજીની સામે વાંચે છે અને ભક્તોની મુશ્કેલી પત્ર દ્વારા જણાવે છે। એટલે તરત જ ગણેશજી ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે। અહીંયા બિરાજતા ગણેશજી આધિ વ્યાધિ ઉપાધિ કે કુદરતી આફતોમાંથી ભક્તોને બચાવે છે। આ ઢાક ગામમાં પણ ક્યારે આફત નથી આવી। આ સાથે આ મંદિરને એવી પણ લોકવાયકા છે કે અહીંયા પાંડવો આ વિસ્તારમાં આવ્યા હતા અને ગણપતિજી સહિત શિવ પરિવારની પૂજા વિધિ કરી હતી। આશરે 2000 વર્ષ પૂર્વે ઢાકનું નામ પ્રેપાટણ હતું। ત્યારે આ સમયે ગામ જમીનમાં દટાયું અને માયા એટલે કે ધન મોટી થઈ ગઈ। બાદમાં ભક્તજનોએ ગજાનન સમક્ષ ગામને ફરી વસાવવા પ્રાર્થના કરી। ગામ વસ્યું ત્યારથી આજ સુધી ગણપતિ બાપા ભક્તોની અરજ સાંભળતા આવ્યા છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। અહીંયા ગણેશોત્સવની સાથે જ ચોથ અને મંગળવારના દિવસે ભક્તોની ભીડ ઉમટે છે। અહીંયા ભાવિકો દર્શનાર્થે આવતા તેમની અનેક મનોકામના સિદ્ધિ વિનાયક પૂર્ણ કરે છે। ગણેશજી અહીંયા ભક્તોને શુભતાના આશીર્વાદ આપે છે। ગણેશજીના ધામમાં જે પણ ભક્તો આવે છે તે ખાલી હાથે જતા નથી, તેમની જોડી ભરાઈ જાય છે। ગણેશજીના મંદિરનો મહિમા અનેરો છે, કારણ કે ગણેશજી લોકોની અરજ સાંભળીને તેમની મનોકામના પૂર્ણ કરે છે। ધર્મલોક ડેસ્ક, GSTV। અને હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા પાસેથી બુધ ગ્રહનો મહિમા અને તેને પ્રસન્ન કરવાના ઉપાયો। નમસ્કાર। બુધ ગ્રહ એટલે એમ કહેવાય છે કે વાણિજ્ય વ્યવહારનો કારક છે, બુદ્ધિનો કારક છે અને એનું સૌપ્રથમ તો ઉદાહરણ એ આપણે જનરલી જોતા હોઈએ છીએ કે જેનો બુધ બગડેલો હોય ને તો ઘણીવાર એની બુદ્ધિ પર પણ અસર થતી હોય, એટલે નિર્ણયો ઉતાવળ્યા કે અણઘડ લેતા જોવા મળતા હોય એવી સંભાવના વધી જાય છે। બુધ ગ્રહમાં સૌથી વધુ અસરદાર વાત આપણે જોવા જઈએ ને તો જ્યારે એ વક્રી થાય કે માર્ગી થાય ત્યારે તેની અસર બજારની ચાલ પર થતી જોવા મળે છે। એટલે બુધ ગ્રહ ગણતરી કરવા જઈએ તો એવું કહેવાય કે એ 1 એપ્રિલની મોડી રાત્રે વક્રી થાય છે, એટલે એની અસર તમે જોવા જાઓ ને તો એમ કહેવાય કે બજાર પર થતી જોવા મળી શકે। અચાનક બજારની ચાલમાં મોટો સુધારો આવે કે થોડીક વખત કે 1-2 દિવસ માટે તમને તેજીનો ચમકારો જોવા મળે, પછી તેજી શમી જાય તેવું પણ જોવા મળે। એટલે કે બજારની ચાલમાં પરિવર્તન કરી શકે એવી પણ એક અનુભવની દૃષ્ટિ વક્રી બુધ અને માર્ગી બુધમાં જોવા મળતા હોય છે। હવે એ ક્યારે વક્રી થાય છે, માર્ગી થાય છે એના માટેનું પણ એક ગણિત હોય છે અને તેવી જ રીતે ઉદય અસ્તની વ્યાખ્યા ગ્રહોની હોય ને ત્યારે પણ એ બજાર પર ક્યારેક કોઈ વસ્તુ પર અસર કરતા હોય તેવું કહી શકાય।
બુધ ગ્રહનો જો પ્રભાવ જોવા જઈએ ને તો સામાન્ય રીતે વાણિજ્યક વિષયક વસ્તુ એટલે વેપાર, કંઈ પણ વસ્તુનું તમે કમિશનનું કામ કરતા હોય કે કોઈ જગ્યાએનું લે વેચ એટલે ટ્રેડિંગને લગતું કોઈ કામકાજ કરતા હો કે કંઈ પણ પ્રકારના તમે બેન્કિંગના કાર્ય કરતા હોય, વીમા ક્ષેત્રના કામકાજ કરતા હોય કે પછી લોજિસ્ટિક્સ એટલે કે ટ્રાન્સપોર્ટ છે, કુરિયર છે વગેરે જેવું ક્યાંક ને કોઈક જગ્યાએ બુધ ગ્રહનો અન્ય ગ્રહ સાથેના સંબંધ જોવા જઈએ ને તો ત્યારે એવું પણ કહેવાય કે આ સંબંધને કારણે એ ફાર્માસ્યુટિકલમાં પણ ઘણીવાર કંઈક નવીનતા લાવે, કંઈ પણ પ્રકારનું નવું કરાવડાવે તેવું બની શકે. બુધના વક્રી અને માર્ગી થવા પર ચાંદીના ભાવમાં પણ મોટી વધઘટ અથવા દિશા બદલાવાના એંધાણ જોવા મળતા હોઈ શકે. એટલે બજારમાં આની અસર તમે જોઈ શકો છો અને એવી જ રીતે તમે બુધ ગ્રહને તમારી કુંડળીમાં કયા સ્થાન પર આવે છે ને એ વખતે કયા ગ્રહ સાથે યુતિ સંબંધ દ્રષ્ટિમાં આવે છે ને એ વખત દરમિયાન તમારા નિર્ણય શક્તિ પર પણ અસર કરે તેવું ઘણીવાર જોવા મળતું હોય છે. એટલે આ બુધની આ એક પ્રકારની ગણતરી છે. જ્યોતિષશાસ્ત્રમાં એને શુભ ગ્રહ કયો છે. મિથુન અને કન્યા રાશિ એ પોતાની રાશિ છે એમ ગણતરીમાં આવે છે અને એમાં પણ બુધ થકી જો કેન્દ્રમાં આ રાશિમાં બુધ હોય તો ભદ્ર નામનો શુભ યોગ પણ બને છે. સૂર્ય સાથે હોય તો સૂર્ય બુધાદિત્ય નામનો શુભ યોગ બને છે જે ખૂબ જ વ્યવહારુ ડાપણ પણ આપે છે. હવે બુધ ગ્રહની કૃપા જો તમારા પર લેવાની હોય એટલે કે જે લોકોના અભ્યાસ વાણિજ્ય ક્ષેત્રે થતા હોય અને જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અથવા કંઈ પણ પ્રકારના એકાઉન્ટિંગને લગતા વ્યવસાય સાથે પણ કામ કરવાતા હોય તેવા લોકો કોમ્પ્યુટરના ક્ષેત્રે આગળ ભણતા હોય અથવા વ્યવસાય સાથે સંકળાયેલો હોય તો ઘણીવાર બુધ ગ્રહની ગણતરી આપણે લેતા હોય છે. તો બુધ ગ્રહની જ્યારે કૃપાની આપણને કોઈ માર્ગદર્શન મળે તો વિશેષમાં આપણે એવું કહેવામાં આવે છે કે બુધવારના દિવસે અઠવાડિયામાં એકવાર આવે એ અથવા મહિનામાં કોઈ પણ બુધવારે તમે એકાદ વાટકી જેટલા મગ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપો ને એ તમારા માટે બુધ ગ્રહની કૃપા માટે ખૂબ જ ફળદાયી કહી શકાય. તદુપરાંત એવું પણ કહેવાય છે કે લીલા કલરનું વસ્ત્ર પણ આવી રીતે ક્યારેક કોકને આપવાથી ભેટમાં આપવાથી પણ બુધ ગ્રહનું કૃપા રહે છે. તમારા આચાર વિચારમાં શુદ્ધિકરણ હશે ને એટલી બુધ ગ્રહની પ્રતિભા તમારા પર સારી વર્તાય તેવું આપણે કહી શકીએ છીએ. એટલે કે આ એક સામાન્ય કે આપણે રોજિંદા જીવનમાં જે આપણે કરી શકીએ એવું આપણે કહેવાય. તદુપરાંત ઘણીવાર બુધના આપણે મંત્રના જાપ પણ માર્ગદર્શન હેઠળ જ્યારે જરૂર હોય ત્યારે વિદ્વાન આપણને આપતા હોય છે. અને એવી જ રીતે બુધ ગ્રહની કૃપા માટે પણ ઘણીવાર આપણે જોવા જઈએ ને કે ઘણા લોકોને ત્યાં પણ જોવા મળ્યું છે એલચીનો ઉપયોગ અને વલિયારીનો ઉપયોગ મુખવાસ તરીકે કરે ને તો પણ એ તમારા બુધ ગ્રહનો પ્રભાવ તમારી પ્રકૃતિમાં વધારે તેવું બની શકે. એટલે જો બુધની શુભત્વ તમારા પર હોય ને તો તમારી બુદ્ધિ પ્રતિભા ખૂબ જ ચાતુર્યવાળી હોઈ શકે. વ્યવહારુ ડાપણ તમારા વ્યવહારુ નિર્ણય પણ આમ જોવા જઈએ ને તો ઘણા સારા સાબિત થતા હોય તેવું આપણે બનતું હોય છે. એટલે આ બુધ ગ્રહની કેટલીક આ વિશેષ વાતો છે. તદુપરાંત બુધ ગ્રહની વધુ કૃપા માટે ક્યારેક લોકો વિષ્ણુ ભગવાનની પૂજા કરતા હોય છે. એટલે કે વિષ્ણુ ભગવાનના કોઈ પણ પાઠ હોય કોઈ પણ મંત્ર હોય એ પણ કરતા હોય છે. તદુપરાંત બુધ ગ્રહના જાપ સાથે ઘણીવાર કૃષ્ણ ભગવાનના પણ જાપ લોકો કરતા હોય છે. જે કૃષ્ણ ભગવાનના ફોલોવર્સ હોય એ કૃષ્ણ ભગવાનના પણ જાપ ખાસ કરતા જોવા મળે છે. પીપળાનું પૂજન પણ ઘણીવાર લોકો કરતા હોય છે કારણ કે પીપળાના પૂજનમાં આમ જોવા જઈએ ને તો કહેવાય છે કે પીપળાના વૃક્ષ માટે તો પીપળાના મૂળમાં, પીપળાના થડમાં, પીપળાની ડાળીને પીપળાના પાનમાં ભગવાન વિષ્ણુ જુદા જુદા નામ સ્વરૂપે રહે છે.
એટલે તેનું પૂજન કરવાથી તો ઘણા અનિષ્ટ દોષ દૂર થાય છે, ગ્રહ દોષ દૂર થાય છે. માટે બુધ ગ્રહની પણ કૃપા માટે પીપળાનું પૂજન પણ ઘણીવાર શ્રેયકારક સાબિત થતું હોય તેવું આપણે કહી શકીએ. આ સિવાય બુધ ગ્રહની વિશિષ્ટ કૃપા માટે તમારા કોઈ ગુરુજન્ય વ્યક્તિ હોય, આદરણીય વ્યક્તિ હોય, તમે એને આદર ભાવ વધુ આપો ને એ તમારા માટે વધુ અગત્યનું કહી શકાય. નાના ભાઈ બહેન માટે તમે યોગ્ય સહકાર કરતા કે માર્ગદર્શન કરતા બનો ને તો પણ બુધ ગ્રહની કૃપા તમારા પર વિશેષ રહે. જે વ્યક્તિઓને બુધ ગ્રહની કૃપા હોય ને એનામાં વ્યવહારુ ડાપણ અને વાણિજ્યક વિષયક બુદ્ધિ પ્રતિભા સારી જોવા મળતી હોય તેવું અનુભવમાં આવતું હોય છે. માટે તમે કોઈ પણ ભગવાનની પ્રાર્થના કરો ને એમાં જો બુધ ગ્રહનું પણ પ્રાધાન્ય આવતું હોય ને તો ચોક્કસ તમે એના સારા પરિણામ મેળવી શકો છો. તો આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં, તે પહેલા લઈએ વિરામ.